હવે આગળ વાત કરીએ તો મહેસાણાના સુંદરપુર ગામે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા 6 મજૂર દટાયા હતા, 4ના મોત નીપજ્યા। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે જર્જરિત મકાનની દિવાલ પડતા 6 મજૂર દટાયા, જેમાંથી 3ને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા। તેમાંથી 3 મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। એક મજૂર સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, આમ કુલ મૃત્યુ આંક 4 પર પહોંચ્યો હતો। જો વિગતે વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે દિનેશભાઈ ભીખાભાઈ પટેલના જર્જરિત મકાનની મરામતની કામગીરી કોન્ટ્રાક્ટર હરેશ વી પટેલે રાખી હતી અને મજૂરો પાસે કામ કરાવતા હતા। આજે બપોરે કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં કામ કરી રહેલ 6 મજૂર દટાયા હતા। આ મજૂરોને તાત્કાલિક રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। તેમાં દિવાલ નીચે દટાવામાં 3 મજૂરે દમ તોડ્યો હતો અને મૃત્યુ પામ્યા હતા। બાકીના 3ને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન વધુ એક મજૂર સંઘર્ષ સામે હાર સ્વીકારી હતી અને મૃત્યુ પામ્યો હતો। આમ કુલ મૃત્યુઆંક 4 થયો હતો। મૃત્યુ પામનારમાં મૃતક રણજીજી લક્ષ્મણજી ઠાકોર, જીતુજી મંગાજી ઠાકોર પુદેડા, બાબુભાઈ સોનિયાભાઈ ભોરિયા રાજસ્થાનનો સમાવેશ થાય છે। આપનું નામ સર? ડૉક્ટર યશ પટેલ। સર, તમને આ ઘટનાની જાણ કેટલા વાગે થઈ? મને અંદાજે 10:30 વાગે આ ઘટનાની જાણ થઈ હતી। એમાં કેટલા માણસ દટાયા હતા ટોટલ? ટોટલ 6 હતા, જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે 3ને। 3ની ડેડ બોડી મળે છે। 3માંથી 1ની હાલત થોડી ગંભીર છે, બીજા 2ને થોડીક ઈજાઓ થયેલી છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે મોકલે છે। તો આ લોકોને રિફર કઈ જગ્યાએ કર્યા? આપણે રિફર કર્યા તો સરકારીમાં, પણ કોન્ટ્રાક્ટરના પરિવારવાળાએ એમને પ્રાઇવેટનું દબાણ કર્યું હતું, એટલે એ પોતે પ્રાઇવેટ